ડીસીએફ આર.એમ. પરમારના ઉપસ્થિતિમાં મોટી લછેલી સહિત જિલ્લાની કુલ 3 શાળાઓમાં શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો. આજે તારીખ 28/6/2024 શુક્રવારના રોજ બપોરે 12 કલાકે મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં હાલ શાળા પ્રવેશ મહોત્સવ અને કલ્યાણ કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દાહોદના ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર આર.એમ. પરમારની ઉપસ્થિતિમાં મોટી લછેલી પ્રાથમિક શાળા, સિમલિયા ખુર્દ પ્રાથમિક શાળા તેમજ નવજીવન માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જો કે કહી શકાય કે આ કાર્યક્રમ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર આર.એમ. પરમારનાઓએ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની જાણકારી ઉપસ્થિત બાળકીઓ અને બાળકોને આપવામાં આવી હતી. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ સરકારની યોજનાઓ અમલમાં તેની માહિતી આપવામાં આવી હતી. આ શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. એ સાથે તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયઝન અધિકારી, સરપંચ, શાળા આચાર્ય, અગ્રણીઓ, આંગણવાડી બહેનો, શિક્ષણગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.